ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું. તો જય ભોળાનાથ, જય દ્વારકાધીશ. આજે સન્ડે છે તો બહાર જવાનું થશે દ્વારકા. સવારમાં સાફ સફાઈ કરી દ્વારકા જઈશું, બતાવશું તમને. જઈ લ્યો જદુભાઈ જઈએ. દોરી આવે છે પાસે ભાઈ આવે છે કામ કરતા કરતા. બેઠા જુઓ નાસ્તો કરવા. એક નંબર સોમનાથ. વિશાલભાઈ આવી ગયા હે. બોલો વિશાલભાઈ, શું હાલે? આવી ગયો હે. હા ભાઈ ચાલુ કરી દીધું હે. બધા બેઠા લાઈનમાં ઢોસાની રાહ જોઈને. ચા પીવી તો ભાઈ જાવ. જો કાવ્યભાઈ પાસે જો ભૂલીભાઈ નો ઢોસો ખાવા આવી ગયા હે. બાકુ આજ સાંજે આવો હવે. ફાઇનલી ગાઈસ, તમારા વિશાલભાઈ આજે હાંજના આગમન કરી જ લે છે પાઠશાળામાં. રવિવારે હાંજના એવું છે. જોવો તમે વિશાલભાઈ બધા બેઠા છે. હજી એમનો હજી 2 ઢોસા આવ્યા હતા. 1 ઢોસો ખવાઈ ગયો, 1 ઢોસો ચાલુ છે. અને વિશાલભાઈ આજે હાંજના આવવાનું કહે છે. આવે તો આવે, નક્કી ન કહેવાય. એવું છે. જો ગાઈસ આવી ગયો છે અમારો ઢોસો સોમનાથનો, બુલ્લીભાઈનો. એ પાછો હાલો ચાલુ કરી દો ભાઈ તમે. હવે તો ક્યારે આવશે ભાઈ મારો ઢોસો? ક્યારે આવશે મારો ઢોસો? ક્યારે આવશે? હા ગાઢ નાખ. હવે ઢોસો એન્જોય કરી બરોબર. આ બધા ખાઈએ રેડી. જો ગાઈસ બુલ્લીભાઈ બનાવે ઢોસો. આ બુલ્લીભાઈ છે. ઢોસો ચાલુ છે. તમે દ્વારકા આવો, રબારી ગેટમાં છે દુકાન, એ બનાવે છે. જો હા ભૂલીભાઈ. તો આજે તમને અમારો નવો લુક જોવા મળશે. તો બન્યા રહ્યું બ્લોગમાં. કેવો અમારો લુક બસ ભલે જેટલા આવે. ના વાંધો નહીં. લચ્છી બનાવે દ્વારકામાં. લચ્છી બી અમે જો આ બધા પીવા હાટું ઊભા છે. જો વિશાળ ડાફોડિયા મારે બીજે આપણો બની જાય આમ ચોટો ત્યાં લગી બનાવી. જો ગાઈસ આવી ગયું છે લચ્છીનો જોટો. આ બધા પીવે છે. જો ગાઈસ અમારા ક્લાસના વડીલના વાળ કપાઈ ગયા. અમારા વિરાજભાઈ આવી ગયા. શું કે વિરાજભાઈ સારું? રેડી ચાલો. અમારા બધાનું નવું લુક જોવો તમે. દ્વારકાથી આવી ગયા હતા. તો હવે અમારો બ્લોગ સન્ડેનો આવશે. તો હું મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં છું. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.